નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ આપણે પ્રવાહ વિદ્યુત. એનો આજે 11મો સેશન છે. આજે એક ટોપિક આપણે લેવાનો છે વિદ્યુત ઉર્જા અને પાવર. પાવરને આપણે કાર્ય ત્વરા પણ કહીએ છીએ, એવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. તો 11મા ધોરણમાં ચેપ્ટર જે 6 હતું એમાં આપણે પાવર ભણી ગયા હતા. એ પાવરને કહેવાય યાંત્રિક પાવર. યંત્રશાસ્ત્રમાં હતું W/T જ આવે. પાવર બંનેમાં વિદ્યુત પાવર હોય કે યાંત્રિક હોય, W/T જ આવશે. બીજું પણ સૂત્ર આપણે ભણી ગયા હતા વેક્ટર F.V. અત્યારે જે આપણે ચર્ચા કરવાની છે પાવરની એ છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર એટલે પણ P બરાબર W/T જ આવે, બરાબર. અને સાથે એના બીજા પણ કેટલાક સૂત્રો છે. તો હમણાં આપણે વિદ્યુત પાવર ભણવા જઈ રહ્યા છીએ, બરાબર. ચાલો, તો વિદ્યુત ઉર્જા અને પાવર. પાવરને કાર્ય દ્વારા પણ કહેવાય. પહેલો પ્રશ્ન છે વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપો. ચાલો, હવે એના માટે ધારો કે અહીંયા મેં એક વાહક લીધેલો છે. આ વાહકનો આડછેદ A છે, આ વાહકનો આડછેદ B છે. વાહકના A આડછેદ ઉપર સ્થિતિમાન છે V of A અને B આડછેદ છે ત્યાં સ્થિતિમાન છે V of B. બીજું હું લઉં છું કે ભાઈ V of A, બરાબર, V of A is greater than V of B. અને પરિણામે પ્રવાહ આ ઊંચું સ્થિતિમાન છે, આ નીચું સ્થિતિમાન છે. તો પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે, બરાબર. તો ચલો, બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે લખવો હોય તો V, વિદ્યુત સ્થિતિમાન તફાવતને જો હું V કહી દઉં તો V બરાબર V of A માઇનસ V of B થાય અને ઇઝ ગ્રેટર ધેન 0 હોય. V બરાબર V of A માઇનસ V of B ઇઝ કેવા થશે? ગ્રેટર ધેન 0 થશે, બરાબર. ચાલો, બીજી વાત કે ધારો કે વાહકનો કોઈ પણ આડછેદ આપણે ધ્યાનમાં લઈએ તો એ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો પછી ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી, કારણ કે રચાતો પ્રવાહ કેટલો છે I, એટલે ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી એવું કહેવાય, બરાબર. ચાલો, હવે ઉર્જાની વ્યાખ્યા તરફ જઈએ. આપણે આવું ભણી ગયા છીએ વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર QV, જે તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે U બરાબર QV થાય. તો ચાલો, મારે એ બિંદુ પાસે અથવા તો એ આડછેદ પાસે સ્થિતિ ઉર્જા લખવી હોય તો એને હું U1 કહી દઉં તો U1 બરાબર ડેલ્ટા Q ગુણ્યા V of A થાય, કારણ કે એ બિંદુ પાસેથી એ આડછેદ જે છે ત્યાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા Q અને સ્થિતિમાન છે V of A. ચલો, સેમ B પાસે લખવું હોય તો, જો B પાસે લખવું હોય તો U2 બરાબર ડેલ્ટા Q ગુણ્યા V of B થાય, બરાબર. તો પછી સ્થિતિ ઉર્જાનો ફેરફાર મારે લખવો હોય ડેલ્ટા U ઓફ પોટેન્શિયલ, એટલે આવશે અંતિમ સ્થિતિ ઉર્જા U2 માઇનસ U1 ઇક્વલ ટુ ડેલ્ટા Q V of B માઇનસ ડેલ્ટા Q V of A. ચલો, ડેલ્ટા Q ને જો હું કોમન કાઢું, બરાબર, તો આને લખી શકાશે આપણે V of B માઇનસ V of A, બરાબર. ચલો, તો એ થઈ જશે ઇક્વલ ટુ ડેલ્ટા Q. હવે અહીંયા જો VA માઇનસ VB હોય તો V, તો VB માઇનસ VA હોય તો માઇનસ V કહેવાય, તો આવશે માઇનસ ડેલ્ટા Q ગુણ્યા V. ચલો, ડેલ્ટા Q એટલે I ડેલ્ટા T છે. ડેલ્ટા Q જે છે એ કેટલા છે? I ડેલ્ટા T છે. તો માઇનસ I ડેલ્ટા T ઇન્ટુ V, આવું લખી શકાય, I ડેલ્ટા T ઇન્ટુ V. ચલો, ઋણ આવ્યા મતલબ કે આ કેવું થાય? લેસ ધેન 0. બોલો, ખબર પડે, બરાબર. ઋણ આવ્યા મતલબ કે લેસ ધેન 0 થાય. ચલો, આ થઈ ગયું ડેલ્ટા U પોટેન્શિયલ, સ્થિતિ ઉર્જા. હવે આ ઉર્જા એ જે તે આમાં વિદ્યુતભારો ગતિ કરે છે ને મળવાની છે. પણ જો વિદ્યુતભારો સુવાહકમાં અથડાયા વગર ગતિ કરે એવું ધારી લે કે ધારો કે વિદ્યુતભારો છે એ સુવાહકમાં અથડાતા નથી, કારણ કે સુવાહક છે, ધન આયનો હોય, ઇલેક્ટ્રોન ગતિ દરમિયાન શું થશે? ધન આયનો સાથે અથડાશે, બરાબર. પણ ધારો કે હું એવું ધારી લઉં કે અથડાયા વગર ગતિ કરતા હોય, બરાબર, તો જેમ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો છે, બરાબર, એવો જ ફેરફાર ગતિ ઉર્જામાં પણ થાય, એટલે એની ગતિ ઉર્જા પણ બદલાય, બરાબર. પણ કુલ ઉર્જા તો કેવી રહે? તો અચળ રહે. તો પછી આપણે E બરાબર K પ્લસ U જો હું લઉં તો ડેલ્ટા E બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. પણ કુલ ઉર્જા તો કેવી હોય? અચળ હોય, અને અચળ હોય એટલે ફેરફાર કેવો થાય? 0. તો આવશે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. તો એનો મતલબ કે ડેલ્ટા K ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U
તો ડેલ્ટા કે ઇક્વલ ટુ થઈ જશે આઈ ડેલ્ટા ટી અથવા આઈ વી ડેલ્ટા ટી. કેવા થાય? ગ્રેટર ધેન 0 અને ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? ધન. બોલો ખબર પડે? બરાબર. તો ચલો અહીંયા સુધીનું તમને ક્લિયર થાય આટલું. બરાબર. ચલો સુવાહક ફરીથી એક વાહક લીધો, એ છેડો, આ બી છેડો, એ આગળ સ્થિતિમાન વી ઓફ એ, બી આગળ સ્થિતિમાન વી ઓફ બી, આ ઊંચું સ્થિતિમાન, આ નીચું સ્થિતિમાન, વિદ્યુત ભાર એ થી બી તરફ ગતિ કરે. ચલો તો વિદ્યુત સ્થિતિમાન તફાવત પહેલા લીધો. વાહકના કોઈ પણ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો રચાતો પ્રવાહ આઈ હોય તો ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. ચલો એ પાસે સ્થિતિ ઉર્જા U1 એટલે ડેલ્ટા ક્યુ વી ઓફ એ, બી પાસે સ્થિતિ ઉર્જા U2 ડેલ્ટા ક્યુ વી ઓફ બી. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. ચલો એનું કેલ્ક્યુલેશન કર્યું. ઓકે, ડેલ્ટા ક્યુની કિંમત મૂકી દીધી. હવે શું ધારી લીધું આપણે કે વાહકમાં આ વિદ્યુત ભારો અથડાયા વગર ગતિ કરે. અથડામણ વગર જો ગતિ કરે તો પછી ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ એટલે આવશે ડેલ્ટા કે બરાબર આઈ વી ડેલ્ટા ટી. ટૂંકમાં આ એની પાસે ગતિ ઉર્જા છે. ક્લિયર આટલું? ચલો તો જો અહીંયા ફરીથી વાક્ય રચના જોઈ લ્યો. એ અને બી અંત્ય બિંદુઓ ધરાવતા સુવાહકને ધ્યાનમાં લો કે જેમાં એ થી બી તરફ આઈ જેટલો પ્રવાહ વહે છે. બરાબર. એ થી બી તરફ શું થાય છે? આઈ જેટલો પ્રવાહ વહે છે, જે આપણે અહીંયા ધ્યાનમાં લીધો. બરાબર. ચાલો આગળ વધીએ. ચલો એ થી બી તરફ શું થતો હતો? પ્રવાહ વહેતો હતો. બરાબર. એ અને બી આગળ સ્થિતિમાન અનુક્રમે વી ઓફ એ અને વી ઓફ બી. હવે પ્રવાહ એ થી બી તરફ વહેતો હોવાથી વી ઓફ એ ગ્રેટર ધેન વી ઓફ બી તમને કીધું હોય. તો એ અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત આ રીતે લખાય. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં એ થી બી તરફ ગતિ કરતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. તો સ્થિતિ ઉર્જાની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર એ આગળની વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એટલે U1 વી ઓફ એ ડેલ્ટા ટી અને બી આગળ એટલે આવશે U2 વી ઓફ બી ડેલ્ટા ટી. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ પોટેન્શિયલ ઇક્વલ ટુ આપણે શું કીધું? અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. બરાબર. એટલે એ થઈ જશે U2 માઇનસ U1. બરાબર. એટલે ડેલ્ટા ક્યુ આપણે જો કોમન લઈ લે તો આવતું હતું VB માઇનસ VA. ફરીથી લખું છું તમને રિવિઝન થાય એટલે. તો ડેલ્ટા ક્યુ માઇનસ વી ઇક્વલ ટુ માઇનસ વી ડેલ્ટા ક્યુ. અને ડેલ્ટા ક્યુની કિંમત મૂકીએ તો આઈ વી ડેલ્ટા ટી લેસ ધેન 0 સમીકરણ નંબર 3. બરાબર. ચાલો હવે પછી આપણે શું કીધું કે જો વિદ્યુતભારો સુવાહકમાં અથડામણ વગર ગતિ કરતા હોય શું લેવાનું? અથડામણ વગર ગતિ કરતા હોય તો તેની ગતિ ઉર્જા પણ બદલાય અને તેથી તેની કુલ ઉર્જા અચળ રહી હોત. તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ચલો શું છે? E બરાબર કે પ્લસ યુ. તો ડેલ્ટા E બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. પણ કુલ ઉર્જા અચળ હોય, ઉર્જા E જો અચળ હોય, કુલ ઉર્જા જો અચળ હોય તો પછી એનો ફેરફાર કેવો થાય? ડેલ્ટા E 0 એટલે આ 0 ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. તો ડેલ્ટા કે ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. તો ડેલ્ટા કે ઇક્વલ ટુ આઈ વી ડેલ્ટા ટી ગ્રેટર ધેન 0. બરાબર. હવે પણ ખરેખર તો આપણે વાહકમાં ઇલેક્ટ્રોન અથડામણ વગર પસાર થતા નથી. ઓકે, જો આમ જો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકમાં વિદ્યુતભારો મુક્ત રીતે ગતિ કરતા હોય તો તે કિસ્સામાં તેની ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં વધારો થયો હોત. મુક્ત રીતે ગતિ કરતા હોય તો ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. પરંતુ સરેરાશ રીતે વિદ્યુત વાહકો પ્રવેગિત ગતિ કરતા નથી. ગતિ ઉર્જામાં વધારો એનો મતલબ શું થાય? ગતિ ઉર્જા જે છે, ગતિ ઉર્જામાં વધારો મતલબ શું થાય? એનો વેગ વધારો. અને વેગ વધેનો મતલબ કે એ પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. બરાબર. કારણ કે જેમ સમય પસાર થાય આ સૂત્ર શું કે જેમ ડેલ્ટા ટી વધતા જાય તેમ ડેલ્ટા કે કેવા થાય? વધતા જાય. બરાબર. ચાલો તો એનો મતલબ કે વધે, ડેલ્ટા કે એટલે ફેરફાર, તો કે વધે ને કે વધે તો વેગ વધે, વેગ વધે તો પ્રવેગી ગતિ હોય. પણ સરેરાશ રીતે વિદ્યુતભાર વાહકો પ્રવેગી ગતિ કરતા નથી એવું આપણે ડ્રિફ્ટ વેગવાળી થિયરીમાં ભણી ગયા. પરંતુ અચળ વેગથી ગતિ કરે છે. આમ થવા પાછળનું કારણ એ છે કે તેમની મુસાફરી દરમિયાન તેઓ આયનો અને પરમાણુઓ સાથે અથડામણ અનુભવે છે. અથડામણો દરમિયાન વિદ્યુતભારે મેળવેલ ઉર્જા પરમાણુ સાથે શું કરે? એ વહેંચી દે. પોતાની જે ઉર્જા છે એ પરમાણુને વહેંચે છે.
પરમાણુઓના દૂલનો મોટા અને ઝડપી બને છે અને સુવાહક શું થાય? ગરમ થાય. દૂલનો મોટા અને ઝડપી એટલે અસ્તવ્યસ્ત ગતિ, અને અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે ઉષ્મા ઉર્જા. બરાબર. અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે કઈ? તો કે ઉષ્મા ઉર્જા. બોલો, ખબર પડે? બરાબર. ચાલો, તો એનો મતલબ કે વિદ્યુત ભારો, બરાબર, પોતાની પાસે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા તે આયનો સાથે શું કરે છે? વિનિમય કરે છે, અને પરિણામે શું થાય છે? આયનોને ઉર્જા મળે છે. ઉર્જા મળે છે એટલે અસ્તવ્યસ્ત ગતિઓ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ વધે છે એટલે કે દોલનો એના, બરાબર, મોટા બને છે. અને સુવાહક કેવો થાય? ગરમ થાય છે. તો પછી ઉષ્મા ઉર્જા આવે ક્યાંથી? તો કે ઉષ્મા ઉર્જા આ વાહકમાં જે આ વિદ્યુત ભારો પાસે જે આ ગતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જાય છે? આ ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જાય? ઉષ્મા ઉર્જામાં. ગતિ ઉર્જાનું રૂપાંતર થાય ઉષ્મા ઉર્જામાં. તો જો આમ વાસ્તવિક સુવાહકમાં ડેલ્ટા ટી સમયગાળામાં ઉષ્મીય રીતે વ્યય થતી ઉર્જા, જેને હું ડબલ્યુ કહી દઉં, ડેલ્ટા ડબલ્યુ, તો એ શું હોય? આઈવી ડેલ્ટા ટી. વાસ્તવિક સુવાહકમાં આ જે ઉર્જા આવશે શું કહેવાય? આઈવી ડેલ્ટા ટી. તો પછી આને આમ પણ લખાય ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી બરાબર આઈવી. આને જ આપણે પાવર કહીએ છીએ. તો પી બરાબર આઈવી. નંબર 1 આપી દો આને. તો જ્યાં પી એટલે શું કહેવાય? તો કે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, અથવા તમે એમ પણ કહી શકો કે ખર્ચાતો પાવર, અથવા તો તમે એમ કહી શકો કાર્ય ત્વરા. ખ્યાલ પડે? હવે ઓહમના નિયમ પરથી, ઓહમના નિયમ મુજબ, ચલો, ઓહમનો નિયમ શું છે? V બરાબર IR છે. તો પછી પાવરના સમીકરણ 1માં કિંમત મૂકો તમે V ની જગ્યાએ I, V ની જગ્યાએ IR મૂકો એટલે પાવર P થઈ જશે I²R. ચલો, પાવરનું આ પહેલું સૂત્ર હતું, પાવરનું આ બીજું સૂત્ર આવ્યું. બરાબર. ચલો, બીજું, જો V ની કિંમત મૂકો તમે ત્યાં, હવે આપણે V ની કિંમત મૂકીએ, જો I ની કિંમત મૂકો તો V/R. બરાબર. જો I ની કિંમત મૂકો તો V/R × V, તો પાવર P થઈ જશે V²/R. આ એનું ત્રીજું સૂત્ર. બરાબર. તો આપણે હું આને સમીકરણ A કહી દઉં, આને સમીકરણ B કહી દઉં, અને આને કહી દઉં સમીકરણ C. તો આ પાવરના 3 સૂત્રો આવે. P બરાબર VI આવે, P બરાબર I²R આવે, અને P બરાબર V²/R આવે. તો જ્યારે પાવર આવે, વિદ્યુત પાવર આવે, 3 સૂત્રો લાવે. બરાબર. આપણે શું કરવું પડશે? સિલેક્શન. MCQ કે દાખલામાં પાવરનું સૂત્ર મૂકતી વખતે આપણે સિલેક્શન કરવું પડશે. બરાબર, કે કયું સૂત્ર આપણે મૂકશું આમાં. ઓકે, ચાલો. P બરાબર I²R ને R અવરોધ ધરાવતા અને I જેટલો પ્રવાહ ધરાવતા સુવાહકમાં વ્યય ઉર્જા, પાવર લોસ અથવા ઓહમિક લોસ કહેવામાં આવે. ટૂંકમાં જ્યારે પણ તમને એમ કે ને વ્યય થતો પાવર, એટલે લેવાનો I²R. વ્યય થતો પાવર એવી જ્યારે પણ વાત આવે એટલે તમારે શું લેવાનું? I²R લેવાનું. એને કહેવાય ઓહમિક લોસ અથવા પાવર લોસ, જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. આ એ પાવર છે કે જે વિદ્યુત બલ્બ, આપણે જે વિદ્યુત બલ્બ હોય, લેમ્પ હોય, એના ગૂંચળાને પ્રકાશિત થાય તેટલું ઉષ્માથી ગરમ કરે. બરાબર. એનો જે ફિલામેન્ટ હોય, તમે ફિલામેન્ટ જોયો છે એનો, બરાબર, ફિલામેન્ટ, આને ફિલામેન્ટ કહેવામાં આવે. ફિલામેન્ટ, તમે પ્રવાહ પસાર કરો એટલે આ ફિલામેન્ટ શું થાય? ગરમ થાય. એ ગરમ થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ કઈ? તો કે આ જ I²R. જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ કઈ ઉર્જા? તો કે આ જ છે I²R. ચલો, તો ઉષ્માથી ગરમ કરે, જે ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે. સમીકરણ B અને C એટલે આ બંને. અવરોધ Rમાં વ્યય થતો પાવર, તેમાંથી વહેતા પ્રવાહ અને તેના છેડા વચ્ચેના વોલ્ટેજ પર કેવી રીતે આધાર રાખે છે દર્શાવે. બરાબર. બે સૂત્રો છે. P બરાબર છે I²R, તો એનો મતલબ કે પાવર P પ્રપોઝનલ ટુ I², અને જો P બરાબર હું V²/R લઉં તો પાવર P પ્રપોઝનલ ટુ V². બરાબર. તો શું છે? B અને C અવરોધમાં વ્યય પામતો પાવર, તેમાંથી વહેતા પ્રવાહ પર કઈ રીતે આધાર રાખે, અને વોલ્ટેજ પર કઈ રીતે આધાર રાખે. બરાબર, એ આપણે અહીંયા દર્શાવે છે.
ઓકે, ચાલો આગળ વધીએ. તો યાદ રાખવો હવે છે, બરાબર. પ્રશ્ન તો તમને કીધો વિદ્યુત ઉર્જા અને પાવર સમજાવો, એમાં મેઇનલી તમારે આ જે કેલ્ક્યુલેશન છે યાદ રાખવાની, બરાબર. પછી તો ઇઝી છે, અમુક વાક્ય તમે તમારી રીતે લખી શકો. ચલો, યાદ રાખવાના પોઈન્ટમાં વિદ્યુત પાવરનો એસઆઈ એકમ, તો એસઆઈ એકમ તો આપણને આવડવો જ જોઈએ, બરાબર. પાવરનું સૂત્ર હતું, 3 સૂત્ર હતા, VI, I²R અને V²/R. ચલો, આ 3 સૂત્રો પ્રમાણે એકમ, જો પહેલા સૂત્ર પ્રમાણે એકમ લે તો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર, બીજા સૂત્ર પ્રમાણે એમ્પિયર સ્ક્વેર ઓમ, ત્રીજા સૂત્ર પ્રમાણે વોલ્ટ સ્ક્વેર બાય ઓમ, અને બરાબર ચોથું છે વોટ, વરાળ એન્જિનના શોધક જેમ્સ વોટ, બરાબર, એની યાદમાં એકમ આવવા છે વોટ. ચાલો, બીજું ઓહમિક વ્યય. ધારો કે તમને પૂછે કે ભાઈ ઓહમિક વ્યય કોને કહેવાય, તમે આવી વ્યાખ્યા લખી શકો, વાહકમાં વિદ્યુતભારે પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય એને ઓહમિક વ્યય કહેવાય, બરાબર. વિદ્યુતભારો જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે એને ઓહમિક વ્યય કહેવાય. ક્લિયર? ચાલો, પછી જૂલ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો છે, જે આપણે સૂત્ર ભણી ગયા, P = I²R. તો એ સૂત્ર પ્રમાણે P પ્રપોઝનલ ટુ I² કહેવાય. આ જ સૂત્રને જૂલનો નિયમ કહેવામાં આવે, કે આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે પાવર પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, બરાબર. આપેલ તાપમાને તાપમાન અચળ કરીએ છીએ, કારણ કે તાપમાન બદલાય તો અવરોધ બદલાય, પણ આપણે અવરોધને અહીંયા કેવો રાખ્યો છે, અચળ, અને એટલા માટે તાપમાનને કેવું કરી દીધું, અચળ. સ્થિર વિદ્યુત પ્રવાહ વહે છે, તો એનો મતલબ એવો થાય કે જે આપણે સૂત્રો જે આ છે ત્રણેય સૂત્રો સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે જ લાગુ પડે, જો પ્રવાહમાં ફેરફાર થતો હોય ત્યારે એપ્લાય કરી શકાય નહીં. તો અચળ તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે કે પાવર એ પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. તો ઘણી વખત એવું પૂછાય કે જૂલનો નિયમ લખો, બરાબર. કોઈ પણ પાવરની કોઈ પણ થિયરી છે ને સાથે ધારો કે કંઈક આપ્યું કે ભાઈ જૂલનો નિયમ પણ સાથે લખો, તો સૂત્ર છે પણ આપણે નિયમ નહોતો આપ્યો એટલે મેં તમને નિયમ આપી દીધો. I²R સૂત્ર છે, નિયમ લઈ લીધો. ચાલો, હવે આપણે ભણીએ કે આ વિદ્યુત પાવર આવે ક્યાંથી. એમ વિદ્યુત પાવર મતલબ કે વિદ્યુત ભાર જે ગતિ કરે છે ને, ઉર્જા મળે ક્યાંથી. તો આપણે જાણીએ છીએ કે સુવાહકમાં સ્થાયી પ્રવાહ માટે બાહ્ય ઉદ્ગમની જરૂર પડે. સુવાહકમાં સ્થાયી પ્રવાહ પસાર કરવો હોય તો શું કરવું પડશે, આપણે એક બાહ્ય ઉદ્ગમ લેવું પડશે, એની જરૂર પડશે. દાખલા તરીકે સમજો કે આપણે આગળ ચેપ્ટરની શરૂઆતની થિયરીમાં આવું ભણી ગયા હતા કે ધારો કે એક મેં વાહક લીધેલો છે, બરાબર. એમાં ધન આયનો ચોક્કસ સ્થાનોએ ગોઠવાયેલા હોય છે, એમની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે ધારો કે આ બાજુ આપણે ધન વિદ્યુતભાર ડિસ્ક જોડીએ, આ બાજુ આપણે ઋણ વિદ્યુતભાર ડિસ્ક જોડીએ, તો આ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન જ્યાંમાં છે એની પર આ દિશામાં બળ લાગે, અને પરિણામે એ શું કરશે, બરાબર, અચળ વેગ સાથે ડ્રિફ્ટ વેગથી એ ગતિ કરશે, બોલો ખબર પડે. અને પરિણામે આપણને શું મળશે, ગતિ થાય એટલે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય. પણ આ પ્રવાહ કેવો હોય, ક્ષણિક હોય. પ્રવાહ કેવો હોય છે, ક્ષણિક, બરાબર. કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન અહીંયા જમા થતા જાય તેમ તેમ આનો વિદ્યુતભાર કેવો થાય, ઘટે. જેમ ઇલેક્ટ્રોન ત્યાં જમા થશે તેમ વિદ્યુતભાર કેવો થશે, ઘટતો જશે. જેવો આ તટસ્થ થઈ જાય એટલે ક્ષેત્ર નાબૂદ થઈ જાય, અને ક્ષેત્ર નાબૂદ થાય એટલે પરિણામે શું થશે, હવે કોઈ નવો વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનિક ગતિ બંધ થઈ જાય. પણ આપણે એમ કીધેલું કે જો આને આપણે સતત વિદ્યુત ભારિત કરતા જઈએ, બરાબર, તો પછી ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ જ રહીએ. અને સતત વિદ્યુત ભારિત કોણ કરે, તો કે એને આપણે બેટરી સાથે જોઈન્ટ કરી દઈએ, તો એને સતત શું થાય, અહીંયા ધન વિદ્યુતભાર મળતો જ જાય, અને પરિણામે ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ જ રહી. તો ટૂંકમાં આવું કાર્ય કોણ કરી શકે, તો કે બેટરી. એને બેટરીને કહેવામાં આવે બાહ્ય ઉદ્ગમ. બેટરી એટલે શું, બાહ્ય ઉદ્ગમ. ઓકે, તો જો આપણે જાણીએ છીએ કે સુવાહકમાં સ્થાયી પ્રવાહ માટે બાહ્ય ઉદ્ગમની જરૂર પડે. ફર્સ્ટ છે કે આ ઉદ્ગમ જ પાવર પૂરો પાડે. વિદ્યુતભારને ગતિ કરવા માટે આ ઉદ્ગમ શું કરે, પાવર પૂરો પાડે. આવા વિદ્યુત કોષમાં વિદ્યુત કોષની રાસાયણિક ઉર્જા જ્યાં સુધી આપી શકે ત્યાં સુધી પાવર પૂરો પાડે. વિદ્યુત કોષ એટલે બેટરી. તમે કેમેસ્ટ્રીમાં એને વિદ્યુત કોષ કહો, આપણે ફિઝિક્સમાં એને બેટરી કહીએ.
એ વિદ્યુત કોષમાં શું હોય છે? રાસાયણિક દ્રવ્યો હોય, તમને ખ્યાલ છે. એ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે? વિદ્યુત ઉર્જામાં. બરાબર. એની રચના મેં સાદી સિમ્પલ રચના અહીંયા બતાવી છે કે આ વિદ્યુત કોષ છે, એમાં વિદ્યુત દ્રાવણ હોય, આ બે ઇલેક્ટ્રોડ હોય, બરાબર. એક ધન ઇલેક્ટ્રોડ હોય, એક ઋણ ઇલેક્ટ્રોડ હોય, અને આ દિશામાં પ્રવાહ પસાર થાય, અવરોધમાંથી પ્રવાહ પસાર થાય એટલે અવરોધમાંથી I2RT પ્રમાણે I2R પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે ખબર પડે, બરાબર. ઉષ્મા ઉર્જા છે I2R પ્રમાણે ઉત્પન્ન થશે. ઓકે. હવે જો પાવરના જે આપણે સૂત્રો ભણ્યા, P બરાબર I2R V2/R અને VI. તો પાવર એટલે ઉર્જાના છેદમાં સમય થાય. તો જો આપણે ઉષ્મા ઉર્જાના સૂત્રો લખવા હોય ને તો બધામાં T આવશે, I2RT V2/RT અને VIT. એટલે પાવરના સૂત્રો છે એ T વગરના હોય, પણ ઉર્જાના સૂત્રોમાં બધી શું આવે? T આવે. એટલે તમે ઉર્જાનું સૂત્ર લ્યો કે પાવરનું લ્યો, બેઝિકલી બંને એક જ થાય, બરાબર. પણ પાવરમાં શું છે? પાવર એ શું છે? 1 સેકન્ડમાં વ્યય અથવા તો 1 સેકન્ડમાં, બરાબર, વ્યય પામતી ઉર્જા કહેવાય 1 સેકન્ડમાં. જ્યારે આ શું છે? T સમયમાં. એટલે જો T સમય આપ્યો હોય તો તમારે ઉર્જા શું લેવાનું? I2RT. અને એકમ સમય હોય તો પછી એ પાવર હોય. ઓકે. તો આટલો ડિફરન્સ છે, થોડોક યાદ રાખો, બરાબર. ચાલો આગળ વધીએ. છેલ્લો પોઈન્ટ છે, બહુ મહત્વનો છે. ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસારણ ખૂબ ઊંચા વોલ્ટેજે સાથે કરવામાં આવે. જોઈએ આપણે ઓહમિક વ્યય, બરાબર, ઉર્જાનો વ્યય થાય છે તો એ મારે ઘટાડવો હોય, બરાબર, તો ખૂબ ઊંચા વોલ્ટેજે સાથે ટ્રાન્સમિશન કરો. એટલે વોલ્ટેજ ખૂબ ઊંચો કેમ રાખવામાં આવે? તો જો P બરાબર VI I2R V2/R સમીકરણનો એક અગત્યનો ઉપયોગ પાવર પ્રસારણમાં છે. પાવર પ્રસારણ એટલે કે જે હાઈ ટેન્શનની લાઈન આપણે જાણીએ છીએ, વિદ્યુત ઉર્જા પાવર એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે. તો વિદ્યુત પાવર એ પાવર સ્ટેશનમાંથી ઘર અને ફેક્ટરીઓમાં કેબલ્સ દ્વારા પ્રસારિત થાય. આપને ખ્યાલ છે, વાયર કેબલ એનાથી જ પ્રસારિત થાય, જે કેટલાક 100 માઇલ દૂર હોય છે, ખૂબ દૂર આવેલો હોય. દાખલા તરીકે ઉકાઈ પાવર સ્ટેશન જે છે, બરાબર, ત્યાંથી પાવર સુરત સુધી પહોંચે તો ખૂબ દૂર હોય. તો કઈ રીતે લાવવામાં આવે પાવર એને? બરાબર, ટ્રકોમાં ભરીને ના, તાર લાંબો કરવો પડે. આપણે પાવર સ્ટેશનથી ઘરોમાં અને ફેક્ટરીઓમાં લઈ જતા કેબલ્સમાં થતો પાવર વ્યય લઘુત્તમ કરવો જોઈએ. તાર મારફતે જે પાવરનો વ્યય થાય, તાર મારફતે, કેબલ્સ મારફતે, એ કેવો હોવો જોઈએ? લઘુત્તમ કરવો જોઈએ. નકર તો મોટા ભાગનો પાવર તો શું થાય? ઉકાઈમાંથી સુરત સુધી પાવર આવે છે, બરાબર, ઉકાઈવાળા મોકલે છે, પણ બધો પાવર તારમાં શું થાય છે? I2RT પ્રમાણે વ્યય થઈ જાય છે. તો આપણે સુધી શું પહોંચે? કાંઈ નહીં, બરાબર. એ પાવર વ્યય કેવો થવો જોઈએ? લઘુત્તમ બને એવો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે. સમજો, દાખલા તરીકે ધારો કે આ કેબલ છે અને આ એવું આપણું કંઈ ઉપકરણ છે, કે અવરોધ R કહી દો, એમાંથી પ્રવાહ પસાર થાય છે I, અને બે છેડા વચ્ચે વોલ્ટેજ છે V, બરાબર. અને પાવર, તો કેટલો પાવર આવે છે? તો કે P બરાબર VI. આટલો પાવર આવે છે. તો એનો મતલબ કે પ્રવાહ કેટલો હશે? P/V. આટલો પ્રવાહ હોય. હવે જે ઉપકરણને તારથી જોડવામાં આવે એ તારનો અવરોધ ધારો કે RC છે, કેબલનો અવરોધ, તો પછી એમાં વ્યય પામતો પાવર કેટલો હશે? તો કે I2RC. ઓકે. I2 એટલે P2/V2RC. એનો મતલબ કે જે વ્યય થતો પાવર છે, બરાબર, P જેટલો, આનો પાવર P છે, આ ઉપકરણ છે, તો P જેટલો પાવર ધરાવતા ઉપકરણને ચલાવવા માટે ઉપકરણને જોડતા તારમાં વેડફાતો પાવર કેટલો છે? PC proportional to 1/V². ઉપકરણનો પાવર P છે, એને P પાવર આપવામાં આવે છે, પણ તારમાં કેટલો વ્યય થઈ જાય છે? V². એનો મતલબ કે પાવર જે છે એ કેવા? V² ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. બોલો, ખબર પડે, બરાબર. જો એક ઉપકરણ R ધ્યાનમાં લો કે જેને R અવરોધ ધરાવતા કેબલ P જેટલો પાવર પહોંચાડવાનો છે, જે અંતે ખર્ચાવાનો છે, જે આપણે ઉપયોગ કરશું એમ. જો R ને સમાંતર વોલ્ટેજ V હોય તો તેમાંથી વહેતો પ્રવાહ, બરાબર, I જેટલો પ્રવાહ પસાર થાય તો P બરાબર VI, I બરાબર P/V. પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતા તારનો નિયત અવરોધ RC છે. જે તારનો અવરોધ છે એ RC. તો ઉપકરણને જોડતા તારમાં વ્યય પામતી ઉર્જા કેટલી? PC એટલે I2RC, બરાબર, I એટલે P/V, તો P2/V²RC. તો આમ P જેટલો પાવર ધરાવતા ઉપકરણને ચલાવવા માટે ઉપકરણને જોડતા તારમાં વેડફાતો પાવર એ V² ના વ્યસ્ત પ્રમાણમાં છે.
બરાબર, આ સૂત્ર પરથી આપણને શું માહિતી મળે કે PC proportional to 1/20. તો પાવર સ્ટેશનથી પ્રસારણ તારની લંબાઈ કેટલાક સો માઇલ હોવાથી તેમાંનો અવરોધ RC અવગણી શકાય તેવો તો ન જ હોય. RC છે તમે અવગણી જ ન શકો, કારણ કે તારની લંબાઈ કેવી છે, ખૂબ મોટી છે. તેથી પીસીને ઘટાડવા માટે જો પીસી ઘટાડવું હોય તો સીધી વાત છે, શું કરવું પડશે, વોલ્ટેજ ઊંચો રાખવો પડે. કેબલમાં ખૂબ જ ઊંચા વોલ્ટેજે પ્રવાહ વહે છે અને આ કારણથી પ્રસારણ તાર ઉપર ઊંચા વોલ્ટેજના ખતરાનું ચિહ્ન હોય છે, જે હાઈ ટેન્શન આપણે કહીએ HT. બરાબર, હાઈ ટેન્શન કેબલ હોય, ખૂબ ઊંચો વોલ્ટેજ હોય. આવા તાર સામાન્ય રીતે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારથી ખૂબ દૂર જોવા મળે. તમે જે હાઈ ટેન્શનની આપણે સુરતની ઉકાઈમાંથી આવતી મુખ્ય લાઈન જે હોય, બરાબર, દાખલા તરીકે ગામડાઓમાં તમે જોયું કે જે મુખ્ય બધા જે વાયર્સ હોય છે બધા હાઈ ટેન્શનના, એ બધા કેવા હોય છે, દૂર હોય છે. બરાબર, આપણે સોસાયટીઓમાં વચ્ચેથી પસાર નથી થતા. હા, હવે સિટી હોય તો એમાં ઘણી વખત વચ્ચેથી તાર પસાર થાય, પણ એ કયા તાર હોય છે, હાઈ ટેન્શનના મુખ્ય પાવરના. સુરત સેન્ટર પર આવતું મુખ્ય પાવર નથી. સુરતમાંથી પછી અલગ અલગ વિસ્તારોમાં જે પાવર પસાર થાય તે છે, અને એના વોલ્ટેજ નીચા હોય છે, એના ઊંચા વોલ્ટેજ નથી હોતા. બરાબર, તો એ હમણાં તમને આગળ હું સમજાવું વ્યવસ્થિત પાછું. તો આટલા ઊંચા વોલ્ટેજે મળતી વિદ્યુતનો ઉપયોગ કરવામાં સલામતી નથી. તમને કીધું કે ભાઈ એમાં ખૂબ ઊંચો વોલ્ટેજ હોય છે, બરાબર, ધારો કે 10,000 વોલ્ટ હોય, 20,000 વોલ્ટ હોય, ને આટલો વોલ્ટેજ સલામત નથી, કારણ કે આપણા ઉપકરણો 230 કે 240 વોલ્ટથી જ ચાલે છે. તેથી તેના બીજા છેડા આગળ ટ્રાન્સફોર્મર નામનું એક ઉપકરણ કે જે વોલ્ટેજને ઘટાડી જરૂરિયાત જેટલા પ્રમાણમાં લાવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મર નામનું શું હોય છે, એક ઉપકરણ હોય છે જે વોલ્ટેજને શું કરે, ઘટાડે, અને જે જરૂરિયાત મુજબનો જે આપણો વોલ્ટેજ હોય આપણે લાવી રાખે. બરાબર, તો આ પ્રશ્ન છે. હવે પણ મુખ્ય બાબત શું છે તમે સમજો, થોડુંક સમજાવું તમને કે આ ઉકાઈ સ્ટેશન છે, પાવર સ્ટેશન છે, એમાંથી પાવર જે છે આવા તાર મારફતે, ત્યાં જે વિદ્યુત ઉત્પન્ન થાય છે આવા તાર મારફતે શું થાય છે, સુરત શહેર સુધી પહોંચે છે, જે આપણું મુખ્ય પાવર ઉર્જા સદન આપણે કહીએ ત્યાં. બરાબર, તો ત્યાં શું હોય છે, આવા ટ્રાન્સફોર્મર રાખ્યા હોય છે. એ ટ્રાન્સફોર્મરને ઊંચો વોલ્ટેજ હોય એને શું કરે, નીચા વોલ્ટેજમાં ફેરવી નાખે. તમે સોસાયટી હોય ને ત્યાં સબસ્ટેશન રાખેલા હોય, એ સબસ્ટેશન પણ શું કરશે, વોલ્ટેજને કંઈક ડાઉન કરે છે, ઊંચો વોલ્ટેજ ત્યાં પહોંચે છે અને નીચા વોલ્ટેજમાં ટ્રાન્સફર કરે છે. કોઈ પણ પરિપથ હોય કે જે અમુક પરિપથ છે, બરાબર, એમાં 5 વોલ્ટ હોય કે ભાઈ 10 વોલ્ટથી ચાલતા હોય, 15 વોલ્ટથી અમુક ચાલતા હોય, 50 વોલ્ટથી ચાલતા હોય, બધા ઉપકરણો અલગ અલગ વોલ્ટેજથી ચાલે છે. તો એ બધી પરિપથની સર્કિટમાં આવા ટ્રાન્સફોર્મર હોય છે, અલગ અલગ કટ ઓફ વોલ્ટેજ એ આપણે આપે છે અને પરિણામે પરિપથ સારી રીતે ચાલે છે. બરાબર, હવે સમજો શું ખરેખર ઘટના શું બને, થોડુંક તમને સમજાવું કે ધારો કે ઉકાઈ પાવર સ્ટેશન છે, ઉકાઈ પાવર સ્ટેશન છે ધારો કે અહીંયા, તો ત્યાં 10,000 વોટ, ઉકાઈ પાવર સ્ટેશન પાસે 10,000 વોટ પાવર ઉત્પન્ન થાય છે. હવે એ પાવરને આપણે ક્યાં લાવવાનો છે, બરાબર, વ્યવસ્થિત લાવીએ, સુરત સુધી લાવવો છે. એ પાવર છે એ સુરત સુધી લાવવો છે. તો તારમાં વોલ્ટેજ કેવા હોવા જોઈએ, વધારે, ને પરિણામે પ્રવાહ કેવો થાય, ઓછો થાય. તો વોલ્ટેજ વધારવો પડે. દાખલા તરીકે સમજો કે પાવર છે 10,000, તો હું વોલ્ટેજ 10,000 રાખું તો મારે પ્રવાહ તો રાખવો પડે ને 1 એમ્પિયર, તો P બરાબર VI પ્રમાણે 10,000 થાય. હવે એની જગ્યાએ પાવર 10,000 જ જોઈએ છે, તો હું વોલ્ટેજ જે છે એ, બરાબર, હું આટલા રાખી દઉં, 1 મીંડું ખાલી વધારી દઈએ. બરાબર, કે ભાઈ વોલ્ટેજ જે છે હું આટલા રાખી દઉં, 1,00,000 વોલ્ટ રાખું, તો પ્રવાહ કેટલો રાખવો પડશે, 0.1 રાખવો પડશે ને, તો જ 10,000 થાય. બરાબર, અથવા 10,000 વોટ પાવર છે, હજી 1 મીંડું વધારી દઈએ આપણે, 10,00,000 વોલ્ટ કરી નાખો, તો પ્રવાહ કેટલો કરવો પડશે, 0.01. વોલ્ટેજ કેવા થાય, વધે, તો પ્રવાહ કેવો કરવો પડે, ઘટાડવો પડે. હવે સમજો પાવર VI²R પ્રમાણે હોય, તો આમાં પાવર VI²R છે, ધારો કે આ 1 હોય, તો આમાં I²R જ, તો પ્રવાહ તો પણ કેવો, 0.1 એટલે 1/10, અને એનો વર્ગ એટલે કેવો થાય, 100. એટલે પાવર V કેવો થાય, 100માં ભાગનો થઈ ગયો. આમાં પાવર V કેટલો થાય, 1/100 નો વર્ગ એટલે 10,000. તો પાવર V કેવો થઈ ગયો, 10,000માં ભાગનો થઈ જાય. ખબર પડે. અને પરિણામે શું કરવામાં આવે, પાવર સ્ટેશનમાં જે પાવર ઉત્પન્ન થાય એને વોલ્ટેજ અને પ્રવાહમાં ડિવાઈડ થાય, તો વોલ્ટેજ કેવો કરવામાં આવે, વધારવામાં આવે, અને પ્રવાહ કેવો કરવામાં આવે, ઘટાડવામાં આવે.
આ કાર્ય વોલ્ટેજને વધારવાનું કાર્ય કોણ કરે? તો કે ઉકાઈ સ્ટેશને ટ્રાન્સફોર્મર હોય, જે આપણે છેક 7મા ચેપ્ટરમાં એસી પ્રવાહોમાં ભણશું, ટ્રાન્સફોર્મર કઈ રીતે કાર્ય કરે, બરાબર. એ ટ્રાન્સફોર્મર હોય જે વોલ્ટેજ વધારે. હવે સુરતનું મુખ્ય સ્ટેશન છે, ત્યાં પાવર આવ્યો, બરાબર. ધારો કે આપણે આવી કન્ડિશન સેટ કરી, આવો પાવર સુરત પાસે આવ્યો, કેટલો આવ્યો? 1 લાખ વોલ્ટ ધરાવતો, આ બધા આંકડા મારા પોતાના છે, 1 લાખ વોલ્ટેજનો પાવર આવ્યો, બરાબર. હવે એ 1 લાખ વોલ્ટેજનો પાવર જુદા જુદા એરિયાઓમાં જશે, બરાબર. એ શું કરશે? એરિયામાં મોકલતી વખતે ફરીથી ટ્રાન્સફોર્મરમાં પસાર કરશે અને વોલ્ટેજને કંઈક ડિક્રીઝ કરશે, બરાબર. સાઉથ ઝોન છે, નોર્થ ઝોન છે, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, સેન્ટર ઝોન, એ બધામાં શું કરશે? મોકલશે. ત્યાંથી પછી જુદી જુદી સોસાયટીઓમાં પાવર જાય, તો ત્યાં પણ શું હોય છે? બીજું ટ્રાન્સફોર્મર હોય છે, એ વોલ્ટેજને પાછો ઘટાડે. જે તે સોસાયટીઓમાં પાવર પહોંચે, એ સોસાયટીઓમાંથી પાવર પછી શું થાય? ઘરોમાં જાય, લોકોના ઘરોમાં જાય, તો ત્યાં પણ એક બીજું ટ્રાન્સફોર્મર હોય છે, એ ફાઇનલી 240 વોલ્ટ તમને આપે અને એ પાવર પછી તમારી પાસે આવે. તો એનો મતલબ કે ટ્રાન્સફોર્મરનું કાર્ય બે થાય, એ વોલ્ટેજ વધારે પણ ખરા અને વોલ્ટેજ ઘટાડે પણ ખરા. વોલ્ટેજ વધારે એ ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ કહેવામાં આવે, વોલ્ટેજ ઘટાડે એ ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન કહેવામાં આવે, બરાબર. ધીમે ધીમે વોલ્ટેજ શું થાય? ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, પછી આપણા ઘરમાં પહોંચે અને ઘરમાં જે ઉપકરણોને જે વોલ્ટેજની જરૂર હોય એ પ્રમાણે ત્યાં પાછા અલગ અલગ ટ્રાન્સફોર્મર, જે તમને મેં બતાવ્યા, જે તે પરિપથના અલગ અલગ ટ્રાન્સફોર્મર હોય, એ ત્યાં એમાં પરિપથમાં હોય, એ જે તે પરિપથને જેટલો વોલ્ટેજ જોતો એટલો વોલ્ટેજ આપે, બરાબર. તો આ આખું શું છે? એક આખું, બરાબર, પાવરનું આખું આ માળખું છે. આ પાવર ઝાડ છે, જે માયા ઝાડ છે, આ પાવર ઝાડ છે, બરાબર. આ પ્રમાણે પાવરનું આખું લિંક બંધાય છે, ખબર પડે, બરાબર. તો આ આખું સેશનમાં ખબર પડી ગઈ છે તમને, બરાબર. તો આજે બસ આટલો ટોપિક રાખીએ. થેન્ક યુ.